આ વખતે તમારી બહેનોને તમે શું ગિફ્ટ કરો? જો તમારી બહેનો વિવાહિક હોય અને તમે ઈચ્છો કે એનું ઘર સંસાર ખુશીથી ભરી જાય, તો ઓલવેઝ તમારી બહેનોને તમારે કોઈ પણ સાજ સિંગારનો એક વસ્તુ ગિફ્ટ કરવાની. એમાં તમે પરફ્યુમ ગિફ્ટ કરી શકો છો. સારા પરફ્યુમ્સ તમે ગિફ્ટ કરો એની, કારણ કે એ વસ્તુ જે પિયરથી લઈ જાય ને એની એનર્જી એક એનર્જી લઈ જાય છે. બરાબર છે. નેવર એવર ગિફ્ટ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ તમારી બેનને તમારે કોઈ પણ દિવસે આપવાની નહીં થતી. એમાં મોબાઈલ પણ આવી ગયા, કારણ કે મોબાઈલ ઇઝ રાહુ એનર્જી. બેન ખુશ બહુ થશે આઈફોન 17 મળી ગયો તો, પણ એના માટે એ એનર્જી નથી. બરાબર છે. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોનિક તમે બેનને કોઈ પણ જેમ કે ફ્રીજ એ બધું પણ તમે ગિફ્ટ ના કરો. તમે એને ચાંદીની પાયલ આપો, તમે એને ચાંદી, તમારી ક્ષમતા હોય તો તમે સોનાની વસ્તુ આપો, તમે એને મેં કીધું કે સારા સારા પરફ્યુમ્સ આપો, મેકઅપની એને સૌભાગ્યની વસ્તુ આપો. બેન એ ગિફ્ટથી ખુશ ના થઈ તો એની અસર ભાઈના ગ્રહો પર પડે? એવું બનતું નથી કે બેન ભાઈ મોસ્ટ ઓફ કેવું હોય ખબર, બેન ઓલરેડી કહી દે કે મારે આ ગિફ્ટ જોતી તો મને આ જ આપજે. કોઈ પણ રાહુની વસ્તુ તમારી જો ગ્રહ છે, તમે ગ્રહ સાથે આ વાત, બધી જ વસ્તુ એક ગ્રહ સાથે કનેક્ટેડ છે. તમારા ઇલેક્ટ્રોનિક્સ બધા જ રાહુ અને મંગલ સાથે છે. મંગલ એટલે એગ્રેસિવ એનર્જી છે, રાઈટ? તમે નહીં કરી શકો. રાહુ એટલે એ એનર્જી તો રાહુ અને કેતુ એકચ્યુઅલી અસંતોષની એનર્જી છે. યુ શુડ નોટ ડુ દેટ, રાઈટ? અને તમારી બેનને જોઈએ તો તમે કેશ આપી દો ને, એ પોતે લઈ લેશે. બરાબર છે. યુ શુડ નોટ ગિફ્ટ દેટ. કોઈ પણ કાળી વસ્તુ, કાળા કપડાં, કોઈ પણ નોકેલી વસ્તુ એ કોઈ પણ દિવસ બેનને નહીં અપાય.